So friends, now we are going to discuss about 14 groups element, and it is called carbon family, right? So mainly elements in the carbon family are carbon, silicon, germanium, tin, lead and flerovium. Flerovium is a synthetic radioactive elements, right? And its atomic number is 114. So little information is obtained about the flerovium. So it is a limited portion ની અંદર આપણે એને થોડું જોવાનું છે. First of all, we will discuss about some main elements of the 14th group. So carbon is the 17th most abundant element by mass in the earth crust. Widely distributed થાય છે in nature and free as well as in the combined state, right? So આટલી જ મેટર છે એ આપણા માઇન્ડમાં પહેલા ક્લિયર કરીએ. મોસ્ટલી તમને એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં કાર્બન છે 0.03% છે એ એરમાંથી આપણને ઓબ્ટેન થાય. સેકન્ડ થિંગ કે કાર્બન ઇઝ ધ મોસ્ટ વર્સટાઇલ એલિમેન્ટ ઇન ધ વર્લ્ડ. It's a combination with other elements like hydrogen, dioxygen, chlorine, sulfur, right, and provides us astonishing array of materials and ranging from the living tissues to drugs and so many plastics, polymers, etc. So carbon તમે જુઓ તો most important elements છે, and that is why we are studying the carbon especially in organic chemistry. So એની એક મેટર છે, બરોબર ક્લિયર કરો. સેકન્ડ, carbon has a mainly two stable isotopes and it's a C12 and C13, but it's also radioactive isotopes છે, right, and it is C14, right? આ એના સ્ટેબલ છે, આ રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ છે. એન્ડ એનો જો તમે તમે એનો હાફ લાઈફ સ્પામ તમે ચેક કરો તો એ છે 5770 યર્સ. આટલો એનો હાફ લાઈફ સ્પામ છે એ તમને ફાઇન્ડ થશે. સેકન્ડ એલિમેન્ટ સિલિકોન છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. 27.7 બાય માસ પર્સન્ટેજ એબન્ડન્ટલી તમને એ ઓબ્ટેન થાય છે. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સિરામિક, ગ્લાસ, સિમેન્ટ એક્સેટ્રાની અંદર તમને ફાઇન્ડ થતું હોય. ફ્લેરોવિયમ છે, એની મેટર મેં તમારી સાથે ડિસ્કશન કરી છે. આ બધા રીડેબલ પોર્શન છે, તો થોડું તમે તમારી જાતે રીડ કરી અને એને પ્રિપેર કરી શકશો. નોર્મલી આની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ NS2 NP2 છે. ધીસ ઇઝ ઇટ્સ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. સેમ તમને એનો ઓક્સિડેશન સ્ટેટ છે એ મેઇનલી 4 છે એ ઓબ્ટેન થાય. બટ એઝ ઇનર્ટ પેર ઇફેક્ટ જે લાસ્ટ એલિમેન્ટ્સ છે, બરોબર, તો એ લાસ્ટ એલિમેન્ટ્સની અંદર સ્પેશિયલી ટીન અને લેડ એમાં તમને +2 ઓક્સિડેશન સ્ટેટ છે એ પણ ઓબ્ટેન થશે. તો તમે +2 ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી જો તો લેડ, ટીન, રાઈટ, આ તમને ઓબ્ટેન થશે. જર્મેનિયમ, ધેન આફ્ટર સિલિકોન એન્ડ ધ લાસ્ટ વન ઇઝ કાર્બન. +2 ની સ્ટેબિલિટી છે એની મેં તમારી સાથે ડિસ્કશન કરી, રાઈટ. Now we will discuss about some its physical properties. The first one is a covalent radius. કેમ કે મોસ્ટલી આ covalent bond બનાવતા હશે. There is a considerable increasing in covalent radius from carbon to silicon. તમને considerably increase દેખાશે. But from silicon to lead એમાં જે ઇન્ક્રીમેન્ટ છે એ સ્મોલ છે. એ એટલું બધું તમને રેડિયસની અંદર ઇન્ક્રીમેન્ટ નહીં ફાઇન્ડ થાય, રાઈટ. અને એનું રીઝન તમને આપું કે પ્રેઝન્સ ઓફ ધ કમ્પ્લીટલી ફિલ્ડ D and F ઓર્બિટલ્સ, એન્ડ ધેટ ઇઝ વાય હેવી મેમ્બર્સની અંદર તમે જોશો તો એમાં જે કોવેલન્ટ રેડિયસ જે ઇન્ક્રીઝ થવું જોઈએ એ આટલું બધું નહીં જોવા મળે. સેકન્ડ થિંગ, આયોનાઇઝેશન એન્થાલ્પી. નોર્મલી ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ તો આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ ડિક્રીઝિંગ ઓર્ડર, બટ હિયર ઇઝ એન એક્સેપ્શન. અહીંયા તમે નોર્મલી જુઓ તો આવો ટ્રેન્ડ ફાઇન્ડ થવો જોઈએ. સિલિકોન, જર્મેનિયમ, ધેન આફ્ટર લેડ એન્ડ ટીન એન્ડ લેડ. બટ અહીંયા જરા તમે ધ્યાન રાખજો કે અહીંયા એક્સેપ્શન્સ છે.
લેડ લાસ્ટમાં નથી આવતું, લાસ્ટમાં કોણ આવે છે? ટીન આવે છે. પુઅર શિલ્ડિંગ ઇફેક્ટ, રાઈટ? એ આના માટે રીઝન છે, આનું મેઇન રીઝન છે. સેકન્ડ થિંગ, ઇલેક્ટ્રોનેગેટિવિટી. સો ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં નોર્મલી ઓર્ડર કેવો હોય? અપ ટુ ડાઉન જાવ તો એ ડિક્રીઝિંગ ઓર્ડર હોય. બટ કાર્બન has a highest electronegativity in its group, then after not silicon but lead. એના પછી કોણ આવે છે? lead, then after silicon, germanium and tin. આ બધાની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓલમોસ્ટ સેમ છે. તમે આમાં જુઓ તો એ 2.5 છે, રાઈટ? અહીંયા તમે જુઓ તો 1.9 છે, and all those have 1.8 electronegativity. આ ઇલેક્ટ્રોનેગેટિવિટીની મેં તમને વેલ્યુ આપી પાઉલિંગ્સ ઓર્ડર પ્રમાણે, રાઈટ? સો આટલી મેટર પહેલા ક્લિયર કરો. ઓલ ધ metals of the 14th groups are solid, but carbon is non-metal. Silicon, અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં એને નોન મેટલ જ કીધું છે, સો વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ, અધરવાઇઝ ઇટ ઇઝ અ મેટેલોઇડ્સ, રાઈટ? સેમી મેટલ છે. જર્મેનિયમ ઇઝ અ મેટેલોઇડ્સ. Tin and lead are metals and they are soft with low boiling point. એના boiling point કેવા છે? લો છે. મેલ્ટિંગ પોઈન્ટની અંદર તમે જુઓ તો નોર્મલી ટ્રેન્ડ છે, બટ એક એક્સેપ્શન છે આની જેમ, રાઈટ? સો તમે મેલ્ટિંગ પોઈન્ટમાં જુઓ તો સેમ ઓર્ડર છે. આ જ રીતના તમને ઓર્ડર ફાઇન્ડ થશે. લેડ્સ મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ હાયર કમ્પેર ટુ ટીન, બટ બોઇલિંગ પોઈન્ટમાં કોઈ એક્સેપ્શન્સ નથી. તો બોઇલિંગ પોઈન્ટની અંદર તો તમને નોર્મલી આવું જ ફાઇન્ડ થશે, રાઈટ? એન્ડ ટીન એન્ડ લેડ, ધીસ વન ઇઝ ફોર boiling point, this one is for melting point, right? If I am talking about the density of the 14th group, so group માં તમે up to down જાઓ તો density છે કેવી થશે? increasing થાય, right? So lead, then after tin, then after germanium, then after silicon, then after carbon. આમે possible છે. Carbon is greater than silicon. Why? If you are taking carbon as a graphite, જો તમે graphite ના ફોર્મમાં કાર્બન લ્યો, then its density is lower than the silicon. But if you are taking carbon as a diamond, જો તમે diamond ના ફોર્મમાં લેશો, then its density is greater than the silicon. So diamond જો કાર્બન તરીકે લ્યો તો density higher છે, ગ્રેફાઇટ લેશો તો ડેન્સિટી કેવી છે? લોઅર છે, રાઈટ? સો આટલી મેટર પહેલા ક્લિયર કરી લ્યો. નોર્મલ પ્રોપર્ટીઝની અંદર મેં તમને ઓક્સિડેશન સ્ટેટની ડિસ્કશન કરી, +4 અને +2, અને એની જે સ્ટેબિલિટી ઓર્ડર છે એની આપણે થોડીક ડિસ્કશન કરી, રાઈટ? NH2 જે છે એ મોસ્ટલી ઇનર્ટ પેર ઇફેક્ટ આવશે, તો આ બોન્ડિંગ ફોર્મ કરવાની અંદર પાર્ટિસિપેટ કરશે નહીં, બરાબર? સો આટલી મેટર પહેલા તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. સેકન્ડ થિંગ કે કાર્બન્સ વેલેન્સી ઇઝ ઓનલી અપ ટુ 4, not more than 4. So carbon has a 3 orbitals for either participating, either to making bonds, બરાબર? but silicon છે, up to silicon to lead all have a d orbitals. Carbon doesn't have a d orbitals, so એની વેલેન્સી એક્સટેન્ડ થઈને કેટલી થાય છે? 4 જ થશે. આમાં અપ ટુ 4 થશે. સો નોર્મલી તમે આના કમ્પાઉન્ડ જુઓ તો SF4 -2 છે, રાઈટ? સેમ GeCl6 -2 છે. આવા તમને કમ્પાઉન્ડ છે એ ઓપ્ટેન થશે, આનું એક્ઝિસ્ટન્સ હોય. બટ કાર્બન કેન નોટ લાઈક ધીસ, એ આવું ફોર્મ નહીં કરી શકે. કાર્બન કેન જસ્ટ ફોર્મ CCl4, up to 4 નહીં જાય. રીઝન ઇઝ ધેર, d ઓર્બિટલ ઇઝ નોટ અવેલેબલ. d ઓર્બિટલ છે એ અવેલેબલ નથી, એ એનું મેઇન રીઝન છે. નોર્મલી CCl4 હોય તો એ sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. આજે બધાના હાઇબ્રિડાઇઝેશન તમે ચેક કરો તો sp3d2 ટાઈપના હાઇબ્રિડાઇઝેશન હશે. આમાં ટેટ્રાહેડ્રલ શેપ જોવા મળશે, આમાં ઓક્ટાહેડ્રલ શેપ છે એ તમને જોવા મળશે, રાઈટ? તો એ મેટર પણ તમે એક માઇન્ડમાં ક્લિયર કરી લ્યો.
So now we will discuss about 14 groups reactivity towards different type of elements. First of all, we will discuss about the reactivity towards the oxygen. Normally all the members of the 14 groups, when heated in presence of oxygen, they form oxide. There are mainly two types of oxide. Either they form monoxide or dioxide. Mainly their formula is like that, MO or MO2. Ideally તમે M, you cannot write M, you should write here E. E means element, M means metal, but all are not metals, right? So mostly SiO, silicon monoxide, it is only exist at a high temperature only. આ high temperature માં તે existence છે એ થતું હોય, right? Second thing કે oxides which have a higher oxidation state, for example carbon, silicon and germanium, all have a higher oxidation state, but tin and lead mostly an oxidation state +2 હોય. That means what? The oxide in higher oxidation state of elements generally more acidic compared to that one. આના comparison માં આ more acidic હશે, and that is why CO2, SiO2 and GeO2 all oxides are acidic, right? When SnO2 and PbO2 both are metal oxide. આ બે જે ઓક્સાઇડ છે they are not acidic but they are not basic. Normally આ જે હોય છે એ એમ્ફોટેરિક ટાઈપના ઓક્સાઇડ હોય. નોર્મલી એમ્ફોટેરિક હોય ને ફ્રેન્ડ્સ, એ પણ સ્લાઇડલી એસિટિક અને બેઝિક હોઈ શકે, પોસિબલ છે. સો આ જે એમ્ફોટેરિક છે ઇટ ઇઝ લાઇક મોસ્ટલી બેઝિક એમ્ફોટેરિક છે, બરાબર. એ જ રીતે એમંગ મોનોક્સાઇડ ઇફ યુ આર ડિસ્કસિંગ, ધેન કાર્બન મોનોક્સાઇડ ઇઝ અ ન્યુટ્રલ. આ કેવો છે? ન્યુટ્રલ છે. વાઇલ જર્મેનિયમ મોનોક્સાઇડ ઇઝ એસિડિક. આ ડિસ્ટિંક્ટલી તમે જુઓ તો એસિડિક છે, બરાબર. નોર્મલી ઇટ ઇઝ એસિડિક, બટ ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ SnO, ટીન, આ તમે જુઓ ટીન ઓક્સાઇડ જુઓ, આઈધર PbO જુઓ, ઓલ આર એમ્ફોટેરિક. આ કેવા છે? એમ્ફોટેરિક છે. સો આ રીતે મોસ્ટલી તમે બેઝિક એમ્ફોટેરિક છે એટલે સમટાઈમ્સ એને બેઝિક પણ કહેતા હોય છે, પણ નોર્મલી આ કેવા છે? એમ્ફોટેરિક છે. ઇટ ઇઝ ન્યુટ્રલ. આ કેવું છે? ન્યુટ્રલ છે, રાઈટ. સો ઓક્સાઇડ્સ બરોબર યાદ રાખો કે નોર્મલી ઓક્સિજન સાથે કમ્બાઇન્ડ થઈને ઓક્સાઇડ બનાવે, ટુ ટાઈપના ઓક્સાઇડ બનાવે. હાયર ઓક્સિડેશન સ્ટેટ્સ વાળા જે હશે એ મોર એસિડિક હશે, આ લેસ એસિડિક હશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ reactivity towards oxygen. If I am talking about the reactivity towards water, આપણે water સાથેની ડિસ્કશન કરીએ, ચાલો. Then what is? Carbon, silicon and germanium are not affected by water. That means they don't react with water. Normally tin decomposes steam to form dioxide and hydrogen gas. That means only tin can react with water, but water should be in steam phase માં હોવું જોઈએ. મતલબ કે એને સ્ટીમમાં લાવવું પડે, એને બોઇલ કરવું પડશે. સો તમારે ટીનની વાત કરવી છે તો અહીંયા આપણે સ્ટીમ લેવું પડશે, એટલે અહીંયા તમારે SN, રાઈટ. when SN react with H2O, right, it is a stannous, અને અહીંયા જ્યારે રિએક્ટ કરશે ત્યારે તમને મળશે ટીન ડાયોક્સાઇડ પ્લસ H2, રાઈટ. અહીંયા તમારે હીટ આપવી પડશે અને આ જે છે એ ગેસિયસ ફોર્મમાં હોય. ધેટ મીન્સ કે કેવું હશે? સ્ટીમમાં હશે, રાઈટ. lead is unaffected by water, probably because of a protective layer of oxide film formation. આખે આખું એના ઉપર ઓક્સાઇડનું લેયર છે એ ટોટલ આવી જતું હોય એટલે એ વોટર સાથે રિએક્ટ કરતું નથી. ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ઇઝ અબાઉટ રિએક્ટિવિટી ટુવર્ડ્સ હેલોજન. હેલોજન્સની રિએક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. નોર્મલી
14th group element form halides and they form two types of halide, for example mx2 and mx4, trihalide and tetrahalide, right? Except carbon, all other members react directly with halogen under suitable condition to make halides, but carbon directly combine નથી થતો. મોસ્ટલી જે ટેટ્રાહેલાઇડ્સ છે, રાઈટ, આ જે ટાઈપના હેલાઇડ્સ છે ઓલ આર કોવેલન્ટ ઇન નેચર, આ બધા કોવેલન્ટ નેચરના હશે, બટ આ જે હેલાઇડ્સ છે એ સમટાઈમ્સ કેવા હશે, આયોનિક નેચરના હશે. અને આનો જે સેન્ટ્રલ એટમ હોય ઇટ્સ હાઇબ્રિડાઇઝેશન ઇઝ sp3 અને તમને મોસ્ટલી તમે જુઓ તો ટેટ્રાહેડ્રલ શેપ છે એ તમને ફાઇન્ડ થશે, રાઈટ. હવે અહીંયા તમે જુઓ તો મેં તમને એવું કીધું mx4 ટાઈપના હેલાઇડ છે એ બધા કેવા છે, કોવેલન્ટ, પણ એમાં એક્સેપ્શન છે. SnF4 and PbF4 are exceptions. Why? They are ionic in nature. Otherwise mostly બધા કેવા છે, covalent છે, right? Second thing, PbI4 doesn't exist in nature. Reason is there કે first of all જ્યારે PbI form થશે, next PbI4 form થવા માટે they need 2 electrons from NS2. That means 6s2 માંથી એને 2 electrons ની need થશે, but એને sufficient energy છે એ obtain નહીં કરે, and that is why આનું bonding છે એ center ને towards બહુ higher હોય, and that is why આ 2 electrons છે એ એમાંથી remove નહીં થાય, and PbI4 છે એ possible નહીં બને, right? જેટલા heavier members છે, for example germanium અને જર્મેનિયમ, ટીન અને લેડ, રાઈટ, એની અંદર તમે જુઓ તો mx2 હેલાઇડ છે એ ફોર્મ થશે. mx2 હેલાઇડ ઇઝ પોસિબલ ઇન જર્મેનિયમ, ટીન એન્ડ લેડ, રાઈટ, બટ જર્મેનિયમ mx4 ટાઈપનો જે હેલાઇડ હોય એ મોર સ્ટેબલ હોય, રાઈટ, કમ્પેર ટુ mx2, રાઈટ. સેમ લેડની અંદર તમે જુઓ તો mx2 ટાઈપનો હેલાઇડ છે એ મોર સ્ટેબલ હોય કોની કમ્પેરિઝનમાં, mx4. સો જર્મેનિયમ્સ mx4 હેલાઇડ ઇઝ મોર સ્ટેબલ, બટ પીબીની અંદર તમે જુઓ, લેડમાં જુઓ તો mx2 ટાઈપનો હેલાઇડ છે એ વધારે સ્ટેબલ હશે. તો આટલી મેટર તમારે માઇન્ડમાં પહેલાં ક્લિયર કરી દો. નેક્સ્ટ થિંગ કે આ બધા કોવેલન્ટ કેરેક્ટરના છે, કયા, mx4 ટાઈપના. સો વેન યુ હાઇડ્રોલાઇઝ ઇટ, તમે જ્યારે એનું હાઇડ્રોલિસિસ કરશો, રાઈટ, સો હાઇડ્રોલિસિસ છે એ પોસિબલ થશે એક્સેપ્ટ CCl4, આઈધર CX4, બરાબર. એક્સેપ્ટ CCl4 other tetrachlorides are easily hydrolyzed by water. કાર્બનમાં કેમ નહીં થાય? Why it is not possible? Reason simple છે, કાર્બન ડઝન્ટ હેવ એની ડી ઓર્બિટલ્સ, એટલે ડી ઓર્બિટલ્સ નથી. તો તમે જરા વિચારો કે અહીંયા કાર્બનનો હું ટેટ્રાક્લોરાઇડ છે ડ્રો કરું, રાઈટ, there is no space to accommodate electron which is donated by other elements. તો આની પાસે કોઈ એકોમોડેશન કરવા માટેની વેકન્ટ ઓર્બિટલ નહીં હોય, સો ડોનેટ કરેલા ઇલેક્ટ્રોનને એકોમોડેટ નહીં કરી શકે. અધરવાઇઝ તમે સિલિકોનમાં જુઓ તો સિલિકોનની અંદર તમે જુઓ તો સિલિકોન, ક્લોરિન, ક્લોરિન, ક્લોરિન એન્ડ ક્લોરિન, ટેટ્રાક્લોરાઇડ થયો. ઇટ હેઝ અ વેકન્ટ ડી ઓર્બિટલ્સ. સો વેન ઇટ ઇઝ હાઇડ્રોલાઇઝડ બાય વોટર, H પ્લસ એન્ડ OH માઇનસ, રાઈટ. સો આ જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, સો ઇટ કેન એકોમોડેટ. Reason is there, it has a D, vacant D orbital. So આ OH છે એનું અહીંયા એકોમોડેશન થશે, then after Cl will remove, અહીંયાથી Cl છે એ રિમૂવ થશે. તો આખી પ્રોસેસ કેવી થશે? then it form OH, Cl, Cl and Cl. You remove here from Cl and this OH combine with it. So H plus and Cl, it forms HCl. આવું હજી 3 times થાય, રાઈટ.
તો 3H2O જ્યારે કમ્બાઇન થશે ત્યારે સિલિકોન OH 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 and OH, right? And it is called silicic acid. અને શું કહેવાય છે? silicic acid કહેવાય છે. So hydrolysis of the આ હાઇડ્રોલિસિસ છે ને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં એક ડિસ્કશન કરી કે CCl4 ઇઝ નોટ હાઇડ્રોલિસિસ. વાય? હાઇડ્રોલિસ કેમ નથી થતું? ડી જે ઓર્બિટલ છે એ વેકન્ટ નથી એની પાસે, રાઈટ? આ મેઇન એનું રીઝન છે. આટલું બરોબર ક્લિયર કરી લ્યો. ડન? So friends, now we will discuss about some compounds of the carbon. So first of all we will discuss about the diamond. શોર્ટ ની અંદર આપણે ડિસ્કશન કરશું, રાઈટ? યાદ રાખો કે ઇન ડાયમંડ કાર્બન કમ્બાઇન્સ વિથ અધર કાર્બન, રાઈટ? કાર્બન અધર કાર્બનની સાથે એક કમ્બાઇન થાય છે અને વન કાર્બન કમ્બાઇન્સ વિથ અધર 4 કાર્બન્સ, એન્ડ ધેટ ઇઝ વાય its hybridization is sp3 and normally its structure is tetrahedral fashion. અને તમે એની ફેશન ચેક કરો તો એ ટેટ્રાહેડ્રલ હશે, રાઈટ? સેકન્ડ થિંગ કે the bond length of the carbon and carbon is 155 picometers normally. They are combined with each other with covalent bond, but a directional covalent bonds હોય અને presented toughest lattice ની અંદર તમને આ કોવેલન્ટ બોન્ડ જોવા મળે, and that is why diamond is the hardest elements, is the hardest matter in the world. તો આ hardest substance છે એ તમને જોવા મળશે, રાઈટ? યાદ રાખો આમાં sp3 હાઇબ્રિડાઇઝેશન છે. કાર્બન કાર્બન્સ બોન્ડ લેન્થ ઇઝ 154, રાઈટ? કોવેલન્ટ નેચર છે કાર્બન કાર્બનનો, ડાયરેક્શનલ કોવેલન્ટ બોન્ડ બનતા હોય છે, એન્ડ આ જે છે એ નોર્મલી તમને આખું સ્ટ્રક્ચર છે એ અહીંયા એક તમને હું બતાડું છું, આ તમે જોઈ શકશો, રાઈટ? ક્લિયર? અને ઇલેક્ટ્રિકલી આ કંડક્ટન્સ છે એ આની અંદર નહીં હોય, બરાબર? અનકન્ડક્ટન્સ છે એ આની અંદર તમને જોવા મળશે. સો બી કેરફુલ. નેક્સ્ટ વન ઇઝ અ ગ્રેફાઇટ. ગ્રેફાઇટ હેઝ અ લેયર સ્ટ્રક્ચર, રાઈટ? લેયર સ્ટ્રક્ચર કેવું હશે? તો અહીંયા હું તમને પહેલા એની ફિગર બતાડી દઉં છું. યુ કેન સી હિયર. આ તમે એની ફિગર ચેક કરો. ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર. બિટવીન ટુ લેયર ધેર ઇઝ ધ ડિસ્ટન્સ 340 picometer. વન કાર્બન કમ્બાઇન્સ વિથ અધર 3 કાર્બન. આમાં વન કાર્બન છે એ અધર 3 કાર્બન સાથે કમ્બાઇન થયેલો હશે, રાઈટ? And that is why there are 3 sigma bond between them, and the 4th electron is delocalized and it moving all the sphere. આખા પેલો જે સ્ફિયર છે અથવા તો લેયર છે એના ઉપર એ ફ્રીલી છે એ મૂવ થતો હોય. આ રીતના એનું ડિલોકલાઇઝેશન થયું હોય, and that is why its hybridization is sp2, right? 3 સિગ્મા બોન્ડ હશે અને 1 પાઈ બોન્ડ હશે. જે 4th ઇલેક્ટ્રોન છે એ પાઈ બોન્ડ બનાવે છે, એન્ડ ધ ઇલેક્ટ્રોન આર ડીલોકલાઇઝ ઓવર ધ વોલ શીટ. આખી જે શીટ છે એના ઉપર એ ડીલોકલાઇઝ થયો હોય. ઇલેક્ટ્રોન કેન મૂવ all the sheet, either all the layer, and therefore graphite conducts electricity along the sheet. એટલે એમાંથી ઇલેક્ટ્રિસિટી છે એ પાસ થાય. સેકન્ડ થિંગ, આ સ્લીપરી છે. કેવું છે? સ્લીપરી છે. and that is why it is used as a dry lubricant in machines ની અંદર જનરલી આનો યુઝ થતો હોય છે જે હાઈ ટેમ્પરેચર ઉપર વર્ક કરતું હોય, where you cannot use oil, બરાબર? એઝ અ લ્યુબ્રિકન્ટ તમે લ્યુબ્રિકન્ટ તરીકે જ્યાં ઓઇલનો યુઝ ન કરી શકતા હોય ત્યાં ડ્રાય લ્યુબ્રિકન્ટ તરીકે ગ્રેફાઇટ છે ઇટ ઇઝ યુઝડ, રાઈટ? સો આટલી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ. હવે આનું જે સ્ટ્રક્ચર છે એ તમે જુઓ તો પ્લેનર હેક્ઝાગોનલ રિંગ્સ હોય છે. કાર્બનની બોન્ડ લેન્થ જુઓ તો 141.5 પાઇકોમીટર છે. ધેટ મીન્સ ઇટ ઇઝ લેસ દેન કમ્પેર ટુ ડાયમંડ. તો ડાયમંડ કરતાં આની બોન્ડ લેન્થ છે એ કેવી છે? શોર્ટ છે, બરાબર? તો ગ્રેફાઇટની અંદર આટલી મેટર ક્લિયર કરી લો.
આ બધું આમ રીડેબલ પોર્શન છે પણ અન્ડરસ્ટેન્ડ કરવું કમ્પલસરી છે. 3 સિગ્મા બોન્ડ, 1 પાઈ બોન્ડ છે, ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રિક કંડક્ટન્સી થશે. આ બધી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર કરી લો. રાઈટ. નેક્સ્ટ વન ઇઝ અ ફુલેરિન. Fullerins are made by the heating of graphite in an electric arc. Electric arc ની અંદર જ્યારે તમે એને હીટ અપ કરશો, but at that inert gas જે છે, ફોર એક્ઝામ્પલ હિલિયમ એન્ડ આર્ગોન છે, એની પ્રેઝન્સની અંદર તમારે એને હીટ કરવું પડે. તો તમે આખું મટીરિયલ જુઓ તો એ સૂથી છે, એકદમ મસ્ત મટીરિયલ હોય છે અને એની એને તમારે આખું છે એ કન્ડેન્શન છે એ આખું કરવું પડશે. બરાબર. અને યુ કેન ફાઇન્ડ C16 એન્ડ C17. મોસ્ટલી તમને C16 and then after you can obtain also C17, some amount of C17 and C315. આ ટાઈપના તમને ફુલેરિન્સ છે એ નોર્મલી ફાઇન્ડ થતા હોય. રાઈટ. ફુલેરિન્સની અંદર તમારે યાદ કેટલું રાખવાનું છે, બરાબર યાદ રાખો કે ફુલેરિન્સની અંદર તમે જોશો તો ધેર આર પ્યોર ફુલેરિન્સ. આમ જુઓ તો ફુલેરિન્સ છે એ પ્યોર કાર્બનનું ફોર્મ છે અને એની અંદર ડેગલિંગ બોન્ડ્સ છે એ તમને ફાઇન્ડ નહીં થાય. ડેગલિંગ બોન્ડ્સ મીન્સ વોટ, કે આમ છૂટા હોય એને ડેગલિંગ બોન્ડ્સ કહેવાય, એ તમને ફાઇન્ડ નહીં થાય. અને મોસ્ટલી જે ફુલેરિન્સ છે આર ઇઝ લાઇક અ કેજ લાઇક મોલિક્યુલ્સ. આખો મોલિક્યુલ્સ જેવો તો આખું કેજ જેવો છે, મતલબ આમ પાંજરા જેવો છે. આમ જુઓ તો એ એક્ઝેક્ટલી સોકર બોલ જેવો છે. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ બકમિનિસ્ટર ફુલેરિન ઓલ્સો. રાઈટ. હવે ઇમ્પોર્ટન્ટ મેટર છે કે ફુલેરિન કન્ટેન્સ 26 મેમ્બર્ડ ઓફ રિંગ્સ. તમે જુઓ તો આવી તમને રિંગ્સ છે એ ફાઇન્ડ થશે. રાઈટ. 1 2 3 4 5 એન્ડ 6. આ 6 મેમ્બરની રિંગ છે. આ 6 મેમ્બરની રિંગ છે. સેમ તમને 1 2 3 4 એન્ડ 5. આ 5 મેમ્બરની રિંગ્સ છે એ પણ તમને ફુલેરિનમાં ઓબ્ટેન થશે. રાઈટ. સો આવી 6 મેમ્બરની જે રિંગ હોય છે, બરાબર, 6 મેમ્બરની રિંગ છે એ 20 હોય અને જે 5 મેમ્બરની રિંગ છે એ 12 હોય. સેકન્ડ થિંગ, 6 મેમ્બર છે, it can also combine with 6 member, right, and also combine with 5 member. But જે 5 member ની ring હોય, it can also combine with just only 6 member, not with 5 member. તો 6 member છે 6 member અને 5 member સાથે combine હોય, but 5 member છે એ ખાલી 5 member સાથે જ combine હશે. આટલું યાદ રાખજો. 6 member ની ring કેટલી છે? 20. 5 member ની ring કેટલી છે? 12. કોની વાત કરું છું? C16 ની. રાઈટ. તો C16 ની અંદર તમે જુઓ તો આ ટાઈપનું તમને સ્ટ્રક્ચર જોવા મળે. સેમ આમાં પણ 1 કાર્બન છે એ 3 કાર્બન સાથે કમ્બાઈન હોય એન્ડ ઇટ ઇઝ અ સિગ્મા બોન્ડ એન્ડ ધ 4th ઇલેક્ટ્રોન ઇઝ ડીલોકલાઇઝ. એ આખો ડીલોકલાઇઝ હશે અને એ શું કરશે? પાઈ બોન્ડ છે એ ફોર્મ કરતો હોય. એટલે તમે આમ જુઓ તો એ નોર્મલી આવું પાઈ બોન્ડ છે એ ફોર્મ કરતો હોય. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે એનું હાઇબ્રિડાઇઝેશન ચેક કરો તો ઇટ ઇઝ ઓલ્સો sp2 હાઇબ્રિડાઇઝેશન. કેવું હાઇબ્રિડાઇઝેશન છે? sp2. રાઈટ. સો આટલી મેટર ક્લિયર કરો. સેકન્ડ થિંગ કે જે 3, હવે આમાં તમે બોન્ડ લેન્થ ચેક કરો તો તમને 2 ટાઈપની બોન્ડ લેન્થ ફાઇન્ડ થશે. આઈધર 143.58 થશે, રાઈટ, પાઇકોમીટર, અને ક્યાંક શોર્ટ હશે તો 138.5 આટલી પાઇકોમીટરની. આમ તો 5 ન હોય, અહીંયા 138.3 પાઇકોમીટર છે. આટલી તમને બોન્ડ લેન્થ છે એ ફાઇન્ડ થશે. તો કમ્પેરિઝનમાં ફુલેરિન, ડાયમંડ અને ગ્રેફાઇટ શોર્ટેસ્ટ કોની ફાઇન્ડ થશે? તમને ફુલેરિનની. નેક્સ્ટ વન ગ્રેફાઇટ એન્ડ ધ ડાયમંડ. રાઈટ. તો આટલી મેટર ક્લિયર કરી લીધી. હવે એક મેટર એટલી પણ યાદ રાખો કે અધર ઇમ્પોર્ટન્ટ તમે એલ્ટ્રોપ્સ જોશો કાર્બનના તો એ ગ્રેફાઇટની સાથે સાથે તમે જુઓ તો કાર્બન બ્લેક છે, બરાબર, ચોક કાર્બન બ્લેક છે, બરાબર, કોલ છે. આ બધા એના અધર એલ્ટ્રોપ્સ છે, બરાબર. બટ ઓલ અધર એલ્ટ્રોપ્સ
ગ્રેફાઇટ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ થર્મોડાયનેમિકલી. થર્મોડાયનેમિકલી તમે જોવો તો એ મોસ્ટ સ્ટેબલ છે. રીઝન ઇઝ ધેર કે તમે એની મોસ્ટલી ફોર્મેશન એન્થાલ્પી જુઓ તો એ 0 છે, રાઈટ, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ એલિમેન્ટ્સ આઈધર એલ્ટ્રોપ્સ ઓફ ધ કાર્બન. બાકીના તમે એની ફોર્મેશન એન્થાલ્પી જુઓ તો ડિફરન્ટ ટાઈપની છે. ફોર એક્ઝામ્પલ ફુલેરિનની જુઓ C60ની તો 1.90 છે, અને ડાયમંડની તમે જુઓ તો ડાયમંડની તમે જુઓ તો 1.90 છે, અને ફુલેરિનની જુઓ તો 38.1 સમથિંગ એ તમને ફાઇન્ડ થશે, રાઈટ. સો આટલી મેટર છે એ પહેલાં ક્લિયર કરી દો. એ સિવાય મેં તમને કીધું ચારકોલ, કોક આ બધા છે, કોલ આ બધા છે એ અધર એલ્ટ્રોપ્સ છે, અથવા તો એમાંથી તમે એને ઓબ્ટેન કરી શકશો. ઓકે, સો આજે આપણે કમ્પાઉન્ડ મેઇનલી કાર્બનના ડિસ્કશન કર્યા. એ શોર્ટકટની અંદર યાદ રાખજો, એસ્પેશિયલી તમારે એનું હાઇબ્રિડાઇઝેશન, બોન્ડ લેન્થ છે, કાર્બન કાર્બનનું એટેચમેન્ટ છે, આવા 5 કાર્બન રિંગ, 6 કાર્બન રિંગ, આ બધી મેટર છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ બધું થોડું યાદ રાખવાનું છે જ તે, પણ એક વખત એને નોટ ડાઉન કરી લ્યો, પ્રોપરલી લખી લ્યો, તો તમે ડાયરેક્ટલી જ્યારે પ્રિપેર કરતા હોય ત્યારે બધું વાંચવું ન પડે, ખાલી એટલી મેટર છે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય, કેમ કે એને રિલેટેડ ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ છે. સો ફ્રેન્ડ્સ, નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ સમ અધર compound of the carbon, and the first one is carbon monoxide. Directly oxidation of carbon in limited supply of oxygen or air, it yields carbon monoxide. So carbon ને limited amount oxygen સાથે combustion કરવામાં આવે, then it forms carbon monoxide, right. તો આ રીતે કાર્બન મોનોક્સાઇડ છે એ ઓબ્ટેન થતો હોય. અધરવાઇઝ ઓન સ્મોલ સ્કેલ ઓફ પ્યોર કાર્બન મોનોક્સાઇડ ઇઝ પ્રિપેર્ડ બાય dehydration of formic acid with concentrated H2SO4 at 373 Kelvin. So it is a formic acid, right, with concentrated H2SO4, right, at 373 Kelvin. Then you can obtain carbon monoxide and H2O. તો અહીંયા તમે ચેક કરો, આમાંથી 1H, 2H and O રિમૂવ થઈ ગયા, then left is carbon monoxide. So dehydration કર્યું તમે આનું. શું કર્યું તમે? Dehydration. That means H2O ને રિમૂવ કર્યો. Then you can obtain carbon monoxide. If you want to obtain carbon monoxide on commercial scale, that means કે large scale માં તમારે obtain કરવો હોય, then you should go for the synthesis gas. That means કે તમારે શું કરવાનું કે જે કોક છે, hot કોક છે, બરાબર, over it you should pass the steam. તમારે steam છે એને pass out કરવાની છે. તો this is a coke, right, H2O, it is a steam. આ શું છે? સ્ટીમ છે. જ્યારે તમે એને પાસ આઉટ કરશો આની ઉપરથી, રાઈટ, ઓલમોસ્ટ તમારે 273 કેલ્વિન ટેમ્પરેચર છે લેવું પડે. ધેન ઇટ વિલ ગીવ યુ CO પ્લસ H2. શું તમને આપશે? CO પ્લસ H2, and it is called synthesis gas. Either it is called water gas, either it is called syn gas, right. So syn gas, synthesis gas, water gas you can obtain. But instead of water steam, if you are taking air means what? Carbon, આ hot coke છે, એની સાથે સાથે તમારે લેવું પડે air means what? Oxygen and nitrogen both are present in air. So same છે, 273 Kelvin, you can obtain CO plus N2. તમને શું obtain થશે? CO plus N2 instead of CO plus H2. This is called water gas, either synthesis gas. But instead of, you can obtain carbon monoxide and nitrogen's mixture, then it is called producer gas. અને કેવો ગેસ કહેવાય છે? પ્રોડ્યુસર ગેસ,
right? So you can obtain also syngas and producer gas. Between there is a difference. Here is a H2 and here is a N2, right? Water gas and producer gas are very important industrial fuel. Carbon monoxide in water gas or producer gas can undergoes further combustion and forming carbon dioxide with a liberation of high amount of heat. એ ખૂબ heat છે એ produce કરે. Carbon monoxide is generally colorless, odorless, and mostly it is insoluble in the water, but it is a very powerful reducing agent, right? And it reduces almost all the metals oxide except alkali metals, alkaline earth metals, aluminium and few transition metal. એની સિવાય લગભગ બધાનું શું કરે છે? રિડક્શન કરે છે. રિડક્શન પ્રોપર્ટી એની બહુ સારી છે. And that is why you can obtain pure metal from the ore, either minerals. તમે મિનરલ્સ માથી અથવા તો ઓર જે છે એમાંથી તમે ઓક્સાઇડને રિમૂવ કરી અને પ્યોર મેટલ છે એ ઓબ્ટેન કરી શકો. ફોર એક્ઝામ્પલ Fe2O3 આનું જ્યારે રિડક્શન થશે then you can obtain Fe only. તમને ખાલી શું ફાઇન્ડ થશે? Fe, and next you can obtain CO2, right? તમારે આને બેલેન્સ કરવું પડશે. So you can balance like this. Oxygen કેટલા થયા? 4 થયા. then you should put here 2. તમારે અહીંયા 2 put કરવા પડે, અહીંયા તમારે 2 put કરવા પડે. તો ઓક્સિજન નંબર ઓફ ઓક્સિજન ઇન્ક્રીઝ થઈ ગયા. સો મારે આમાં ફેરફાર કરવો પડશે. 3 કરી દઉં અને અહીંયા મારે 3 કરવા પડે તો મારો આન્સર છે એ ફાઇન્ડ થશે, રાઈટ? સેમ ZnO, ઇટ ઇઝ અ ઓક્સાઇડ, મેટલ ઓક્સાઇડ છે. આમાંથી તમે ઓક્સિજન રિમૂવ કરો તો પ્યોર ફોર્મની અંદર તમને મેટલ ફાઇન્ડ થાય. એન્ડ ફોર ઇટ કાર્બન મોનોક્સાઇડ ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ. આમાંથી ઓક્સિજન રિમૂવ કરશે, ધેટ મીન્સ આનું રિડક્શન કરશે, ધેટ મીન્સ ઇટ ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ. એન્ડ ધેટ ઇઝ વાય Zn plus CO2 will be obtained, right? But in this case you should supply the heat. આવું ફાઇન્ડ થશે. વેરી ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ ધેર કે તમે કાર્બન મોનોક્સાઇડનું સ્ટ્રક્ચર જુઓ તો મેં તમને આગળ સમજાવ્યું કે 1, 2 and 3 બોન્ડિંગ વિથ ઓક્સિજન. ફર્સ્ટ 2 બોન્ડિંગ છે એમાં ફર્સ્ટ વન ઇઝ અ સિગ્મા બોન્ડ, સેકન્ડ વન ઇઝ અ પાઈ બોન્ડ, અધર ઇઝ ઓલ્સો પાઈ બોન્ડ. બટ ઓક્સિજનના જે લોન પેર છે એમાંથી એ કોર્ડિનેટ બોન્ડ કરે. એન્ડ ધેટ ઇઝ વાય કાર્બન હેઝ ઓલમોસ્ટ અ લોન પેર. એની પાસે 1 લોન પેર છે એ ઓબ્ટેન થશે. એન્ડ ધેટ ઇઝ વાય it can donate its lone pair to other metals and combine with it by coordinate bond. આ coordinate bond થી combine થઈ શકશે, right? It can donate 1 lone pair and that is why it is a Lewis base. કેવો છે? Lewis base છે. તો કાર્બન મોનોક્સાઇડ છે એ Lewis base છે, એના તરીકે કામ કરશે. તો આની અંદર તમે જુઓ તો 1 સિગ્મા બોન્ડ છે અને 2 પાઈ બોન્ડ્સ છે, રાઈટ? એમાં જે સેકન્ડ પાઈ બોન્ડ છે એ કોર્ડિનેટ બોન્ડ થી કમ્બાઇન થયો હશે. ક્લિયર? નેક્સ્ટ વન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન. The highly poisonous nature of the carbon monoxide arises because of its ability to form complex with the hemoglobin. Normally જ્યારે આપણે તમે જુઓ તો હિમોગ્લોબિન સાથે ઓક્સિજન કમ્બાઇન થાય ત્યારે 1 ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કરતું હોય, બટ ઇટ ઇઝ અ વીક કોમ્પ્લેક્સ. જ્યારે બોડીના ડિફરન્ટ સેલની અંદર જશે ત્યારે ઓક્સિજનને રિલીઝ કરશે, કાર્બન ડાયોક્સાઇડ સાથે કમ્બાઇન થઈ અને આપણા લંગ્સ સુધી આવશે. ફર્ધર લંગ્સમાંથી કાર્બન ડાયોક્સાઇડની સાથે અલગ થઈ જશે, દેટ મીન્સ સેપરેટ થશે અને કાર્બન ડાયોક્સાઇડ છે એને રિલીઝ કરશે. બટ વિચાર કરજો કે તમે જ્યારે ઇન્ટેક કરો છો કાર્બન મોનોક્સાઇડને, રાઈટ? તો કાર્બન મોનોક્સાઇડને જ્યારે તમે ઇન્ટેક કરો છો ત્યારે કાર્બન મોનોક્સાઇડ એન્ડ હિમોગ્લોબિન કમ્બાઇન વિથ ઈચ અધર and they form the complex and its stability is almost 300 times stronger compared to hemoglobin and oxygen. જે હિમોગ્લોબિન અને ઓક્સિજનનું કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે એની જે સ્ટેબિલિટી હોય એને કમ્પેરિઝનમાં હિમોગ્લોબિન અને કાર્બન મોનોક્સાઇડનું કોમ્પ્લેક્સ ફોર્મ થાય એ 300 ટાઈમ્સ સ્ટ્રોંગર હોય. એન્ડ ધેટ ઇઝ વાય એ જે
ઓક્સી હિમોગ્લોબિન કોમ્પ્લેક્સ ફોર્મ થાય એના કરતાં કાર્બો હિમોગ્લોબિન જે ફોર્મ થાય છે એ સ્ટ્રોંગર હશે અને એ બ્લડનો જે કાર્પલ્સ છે એની સાથે એ કમ્બાઈન નહીં થાય અને પોઝિશન એવી આવશે કે મોસ્ટલી હિમોગ્લોબિન છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે કમ્બાઈન થયેલા હશે એટલે નેક્સ્ટ ઓક્સિજન છે એની સાથે કમ્બાઈન નહીં થઈ શકે. સો ઓક્સિજનની ડેફિશિયન્સી થશે બોડીની અંદર એન્ડ ઇટ રિઝલ્ટિંગ ટુ ધ ડેથ ઓફ ધ હ્યુમન. બરાબર, એવું પણ પોસિબલ છે એ થાય એટલે એમાં પણ થોડું તમારે ધ્યાન રાખવું પડશે. રાઈટ, તો આટલી મેટર છે એ ઇમ્પોર્ટન્ટ હતી. નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ કાર્બન ડાયોક્સાઇડ, the very important compound of carbon. Normally carbon dioxide is prepared by complete combustion of the carbon and excess amount of air. Normally તમે હાઇડ્રોકાર્બન લ્યો કે કાર્બન લ્યો છો પ્યોર ફોર્મની અંદર અને excess amount of oxygen આનું કમ્બન્શન કરશો then it forms carbon dioxide normally. Either you can take hydrocarbon, combustion करो, CO2 and H2O will obtain. Right? In laboratory, if you want to prepare the carbon dioxide, you should go for CaCO3. It's react with HCl. That means के calcium carbonate react with HCl. It is a lab method. આ કેવી મેથડ છે? લેબ મેથડ. CaCO3 react with HCl, then it forms C, અહીંયા તમે જુઓ તો Ca Cl2 plus CO2 and H2O આવું કંઈક ફોર્મ છે એ તમને થશે. રાઈટ, સો યુ કેન ઓબ્ટેન CO2 કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ લેબ. તો this one is a lab method, but if you want to carbon dioxide in a large scale, either commercial scale, so simple method છે આપણે કરીને આવ્યા છીએ. CaCO3 છે એનું thermal decomposition કરો, then you can obtain CaO and CO2. right? Quickly આને remove કરવો પડે, otherwise further it will combine with CaO and it produce CaCO3. so અહીંયા લાર્જ સ્કેલની અંદર CO2 છે એ તમને ઓબ્ટેન થશે. રાઈટ, અને આપણે શું કહીએ છીએ? લાઇમસ્ટોન. નોર્મલી કાર્બન ડાયોક્સાઇડ ઇઝ અ કલરલેસ એન્ડ ઓડરલેસ ગેસ. ઇટ ઇઝ લો સોલ્યુબલ ઇન ધ વોટર. રાઈટ, લો સોલ્યુબલ છે એટલે તમે જીઓકેમિકલી તમે જુઓ, આઈધર તમે બાયોકેમિકલી જુઓ તો ઇમર્સ છે આપણી માટે એક વરદાન છે મિત્રો. અધરવાઇઝ તમને જે આ પ્લાન્ટ્સ છે, રાઈટ, તો એની પાસે કાર્બન ડાયોક્સાઇડ છે એ અવેલેબલ જ ન હોત. રાઈટ, બટ બાય ફોર્સ તમે કાર્બન ડાયોક્સાઇડને ડિઝોલ્વ કરો વોટરમાં, ધેન ઇટ ફોર્મ્સ H2CO3. કાર્બનિક એસિડ છે એ ફોર્મ કરતું હોય. ફોર એક્ઝામ્પલ H2O plus CO2, then it forms H2CO3. It is called carbonic acid. કાર્બનિક એસિડ છે એ ફોર્મ થાય છે. ધીસ કાર્બનિક એસિડ ઇઝ અ વીક ડાયબેઝિક એસિડ. રાઈટ, અને આને તમે ડિસએસોસિએટ કરો તો 2 સ્ટેપમાં થાય. ફોર એક્ઝામ્પલ H2CO3, I can write H plus and HCO3 minus. આ વોટર સાથે રિએક્ટ કરે તો H plus અને H2O combines with each other and form H3O plus. Again તમને HCO3 minus combine થશે. જો અહીંયા આવું થઈ ગયું, બરાબર જુઓ, બરાબર. સેકન્ડ HCO3 minus H plus and CO3 minus 2. આને મેં અધર સાઈડથી લખ્યું છે. રિએક્ટ્સ વિથ ધીસ H1 H plus આની સાથે કમ્બાઈન થાય H3O plus and CO3 minus 2. તો આ 2 સ્ટેપની અંદર આપણે એનું ડિસએસોસિએશન છે એ તમને બતાડ્યું. રાઈટ, તો આટલું ધ્યાન રાખજો. HCO3 minus or H2CO3, બરાબર, it is used in buffer system and helps us in maintain pH of our blood between 7.26 to 7.42. બરાબર,
તો આટલું ધ્યાન રાખજો કે આ આપણી માટે બહુ હેલ્પફુલ છે. સેકન્ડ થિંગ કે it is processed with green plants convert into atmospheric CO2 in carbohydrates such as glucose. તો એ પણ તમે જાણો છો બરાબર. એક મારે કહેવાનું બાકી રહી ગયું છે કે આનું જો આપણે સ્ટ્રક્ચર જોઈએ, રેઝોનિક સ્ટ્રક્ચર જોઈએ, કોનું સ્ટ્રક્ચર જોવું છે? CO3-2 નું. તો આમાં યાદ કેવું રાખવાનું? જો C ડબલ બોન્ડ O, અહીંયા 1O O, રાઈટ. ડબલ બોન્ડ હશે ને, ડબલ બોન્ડ, ત્યાં તમારે ઓક્સિજન સાથે 4 ઇલેક્ટ્રોન આપવાના. કેટલા ઇલેક્ટ્રોન આપવાના? 4, રાઈટ. બાકી બે જગ્યાએ તમારે 6 ઇલેક્ટ્રોન આપવાના. 1 2 3 4 5 6, 1 2 3 4 5 and 6. અહીંયા માઇનસ મૂકી દો. સપોઝ અહીંયા ડબલ બોન્ડિંગ હોય તો 4 ઇલેક્ટ્રોન, અધરવાઇઝ માઇનસ કરીને મૂકી દેવાનું. બરાબર. આવું આનું રેઝોનેટિક સ્ટ્રક્ચર છે એ તમને ફાઇન્ડ થાય. અહીંયા તમે લ્યો તો O 1 2 3 4 5 6, ડબલ બોન્ડ O 1 2 3 4, O 1 2 3 4 5 6, માઇનસ માઇનસ. સેમ તમે ચેક કરો તો અહીંયા આપણે ડબલ બોન્ડ લઈએ, રાઈટ. 1 2 3 4 5 6 માઇનસ, 1 2 3 4 5 6 માઇનસ, 1 2 3 4. આવું તમને રેઝોનેટિક સ્ટ્રક્ચર છે એ ફાઇન્ડ થશે, રાઈટ. સો ફ્રેન્ડ્સ, બી કેરફુલ. આને પણ તમારે ડ્રો કરતા શીખી જવાનું. સમટાઈમ્સ આને રિલેટેડ કોઈ ક્વેશ્ચન આપે તો એ તમે હેન્ડલ કરી શકવા જોઈએ, રાઈટ. બાકીની બે એના યુઝિસ છે, અધર ઇન્ફોર્મેશન છે, એ તમે વાંચી શકો એવી છે. ફોર એક્ઝામ્પલ કે ઓવરઓલ કેમિકલ ચેન્જીસ તમને ક્લોરોફિલ વાળું જે બતાડ્યું છે, બરાબર છે, તો એ તમે જોઈ શકશો. એક વસ્તુ યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ છે, ઇટ ઇઝ ઓલ્સો યુઝડ in dry ice. Carbon dioxide can be obtained as a solid in the form of dry ice, right. તમે liquefied CO2 છે એને expand કરીને solid કરી શકશો rapidly, right. અને it is used in mostly જે રેફ્રિજરેન્ટ છે, આઈસ્ક્રીમ છે, ફ્રોઝન ફૂડ છે, એની અંદર એનો યુઝ થતો હોય. બાકી એના તમને નોર્મલી ઇન્ફોર્મેશન છે એ તમે રીડ કરી શકશો, તમારી જાતે પ્રિપેર કરી શકશો. એક થિંગ યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ મોસ્ટલી SP હાઇબ્રિડાઇઝેશન છે. આનું હાઇબ્રિડાઇઝેશન કેવું છે? SP છે. હા, તમને પાછું આનું રેઝોનેટિક સ્ટ્રક્ચર છે એ ફાઇન્ડ થતું હોય, આવું તમને રેઝોનેટિક સ્ટ્રક્ચર છે એ ફાઇન્ડ થઈ શકે, રાઈટ. આ રેઝોનેટિક સ્ટ્રક્ચર છે એ ફાઇન્ડ થાય એન્ડ ઇટ ઇઝ sp2 હાઇબ્રિડાઇઝેશન. કેવું છે? sp2 હાઇબ્રિડાઇઝેશન, રાઈટ. તો આટલી મેટર છે કાર્બન ડાયોક્સાઇડમાં ક્લિયર કરો. સેકન્ડ થિંગ કે અહીંયા 1 સિગ્મા બોન્ડ હશે અને 2 પાઈ બોન્ડ હશે, એટલે 2 સિગ્મા બોન્ડ અને 2 પાઈ બોન્ડ હશે. આમાં પાછું ડિફરન્સ હોય છે. એની ઓવરઓલ બોન્ડ લેન્થ તમે ચેક કરો તો 115 પાઇકોમીટર છે. કેટલી છે? 115 પાઇકોમીટર ઓવરઓલ બોન્ડ લેન્થ છે એ તમને જોવા મળે. ઇટ ઇઝ અ લિનિયર સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચર આખું કેવું છે? લિનિયર છે, રાઈટ. સો આ પાછું કેમિકલ બોન્ડિંગમાં ઓલરેડી તમે ડિટેલમાં શીખ્યા છો, એટલે હું ફર્ધર આની ડિસ્કશન કરતો નથી. Okay, so friends, now we are going to discuss about some important compound of the silicons. 95% of earth crust is made up of silica and silicates. Normally silicon dioxide SiO2 is also known as silica and occurs in several crystallographic form. For example, it is found in form of quartz, crystallobelite and tridynamite and other some crystalline forms of silica, and they are intra-convertible at suitable temperature. That means temperature change થશે એમ internal convertible છે એ થતા હોય, internally એ convert થતા હશે. So first of all we are going to discuss about the silicon dioxide, that means silica. Normally તમે સિલિકા જે છે એનું સ્ટ્રક્ચર જુઓ તો થર્ડ ડાયમેન્શનની અંદર એ ખૂબ લાર્જ મોલિક્યુલ્સના ફોર્મમાં હોય છે. ફોર એક્ઝામ્પલ સિલિકોન, ઓક્સિજન, સિલિકોન, ઓક્સિજન, સિલિકોન, આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર હોય. ઓક્સિજન, સિલિકોન, ઓક્સિજન, સિલિકોન, ફર્ધર
combine from here, oxygen, silicon, oxygen, silicon, right? One silicon combines with other 4 oxygen. આ 4 oxygen છે 2 silicon ના atoms ની સાથે છે combine હોય. So I can say કે silicon dioxide is a covalent. આ બધા covalent character માં હશે અને 3 dimensional network આખું તમને solid find થશે, right? Each oxygen atom in turn covalently bonded to an other silicon atoms. તમને અહીંયા જે ડાયાગ્રામમાં મેં બતાડ્યો છે એ પ્રમાણે જોવા મળશે. Each corner, આ બધા કોર્નર ઉપરના જેટલા છે એ ટેટ્રાહેડ્રિકલી એ ઓક્સિજન સાથે છે એ કમ્બાઇન થતા હશે. તો તમને આખું ટોટલી સ્ટ્રક્ચર છે એ આવું જોવા મળશે. નેક્સ્ટ, સિલિકા ઇઝ નોર્મલી, તમે આમ જુઓ તો નોર્મલી આ નોન રિએક્ટિવ છે. રીઝન ઇઝ ધેર કે અહીંયા સિલિકોન અને ઓક્સિજનનો જે કોવેલન્ટ બોન્ડ છે, બરાબર, એની હાયર એન્થાલ્પી છે એન્ડ ઇટ કેન નોટ બી બ્રોકન ઇઝીલી એન્ડ ધેટ ઇઝ વાય ઓલમોસ્ટ હેલોજન્સ છે, હાઇડ્રોજન છે, આઈધર મોસ્ટ ઓફ ધ એસિડ્સ છે એને એલિવેટેડ ટેમ્પરેચર ઉપર પણ એ રિએક્ટ નથી કરતું, બટ ઇટ કેન રિએક્ટ વિથ HF એન્ડ aqueous NaOH. So SiO2 react with HF, either SiO2 react with NaOH, બરાબર, પણ આ NaOH aqueous હોવું જોઈએ તો એ રિએક્ટ કરશે. સપોઝલી આ રિએક્ટ કરતું હોય તો Na2SiO3 ફોર્મ કરશે અને અહીંયા તમે જુઓ તો SiF4 છે એ ફોર્મ કરતું હોય, રાઈટ. આમાં અધર H2O છે એ પાછું રિલીઝ થતું હોય, એ નોર્મલ છે, તમે એને બેલેન્સ કરી શકશો. અગેન યાદ રાખો, સિલિકોન ડાયોક્સાઇડ નોર્મલી ઇનરિએક્ટિવ છે. મોસ્ટ ઓફ ધ હાઇડ્રોજન, હેલોજન્સ, એસિડ એની સાથે એલિવેટેડ ટેમ્પરેચરે રિએક્શન આપતું નથી, બટ HF અને NaOH સાથે રિએક્ટ કરે છે, રાઈટ. આટલી મેટર બરોબર ક્લિયર કરો. પછી આના યુઝીસ આપ્યા છે તમને, બરાબર, અને અધર મેટર્સ આપી છે. ફોર એક્ઝામ્પલ, સિલિકા જેલ ઇઝ અ ડ્રાઇંગ એજન્ટ છે, રાઈટ. ક્રોમેટોગ્રાફીની અંદર પણ એ કેટાલિસ્ટ તરીકે પણ યુઝફુલ હોય છે. એક એની ઇમ્પોર્ટન્ટ મેટર બરોબર યાદ રાખજો કે કિસેલગુર નામનું જે એમોર્ફિયસ ફોર્મ છે સિલિકાનું, અધરવાઇઝ સિલિકા ઇઝ અ ક્રિસ્ટલાઇન ફોર્મ. આ એમોર્ફિયસ ફોર્મની અંદર કેસલગુર છે, રાઈટ. ઇટ ઇઝ યુઝડ ઇન ફિલ્ટ્રેશન પ્લાન્ટ. કેસલગુર છે એ એમોર્ફિયસ છે, ઇટ ઇઝ નોટ ક્રિસ્ટલાઇન ફોર્મ. સો આટલું યાદ રાખજો. સેકન્ડ, ક્વાર્ટઝ જે છે ઇટ્સ એક્સટેન્સિવલી યુઝડ એઝ અ પીઝોઇલેક્ટ્રિક મટીરિયલ. તો પીઝોઇલેક્ટ્રિક મટીરિયલની અંદર પણ ક્વાર્ટઝ જે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અધરવાઇઝ એ રેડિયોની અંદર છે, બ્રોડકાસ્ટિંગની અંદર, બરાબર, આ બધાની અંદર કોમ્યુનિકેશન લેવલની અંદર પણ આ બધાનો યુઝ થતો હોય છે. ક્લિયર? તો આટલી મેટર છે એ SiO2 ની અંદર તમારે યાદ રાખવાની છે. નાવ we are going to discuss about the silicates. First one we discuss about silica. Now we are going to discuss about silicates. આપણે silicates ની ડિસ્કશન કરીએ, right. તો first of all, how is silicates? My mistake. silicates આપણે ફોર્મ કરવું છે. પહેલા સિલિકેટ્સની પહેલા સિલિકોન્સ લઈ લઈએ, ચાલો, પછી સિલિકેટ્સની ડિસ્કશન કરીએ. સિલિકોન્સ પહેલા ડિસ્કસ કરીએ એન્ડ ધેન વી વિલ ડિસ્કસ અબાઉટ સિલિકેટ્સ, રાઈટ. સો સિલિકોન્સ, હાઉ ઇઝ ધ સિલિકોન્સ પ્રિપેર્ડ? ફર્સ્ટ ઓફ ઓલ, they are group ઓર્ગેનાઇઝોન સિલિકોન પોલિમર્સ છે. આખે આખું આ જે છે ને એ પોલિમરિક સ્ટ્રક્ચર છે. આનું તમે નોર્મલ યુનિટ જુઓ તો RSIO આવો યુનિટ છે તમને ફાઇન્ડ થતો હોય, બરાબર. પણ નોર્મલી જ્યારે તમે જુઓ તો અહીંયા R2SiO આ ટાઈપનું યુનિટ છે એ તમને ફાઇન્ડ થતું હોય. આનું તમને યુનિટ નોર્મલી બતાડી દઉં તો અહીંયા હું લખીને આપું છું. ફોર એક્ઝામ્પલ, સિલિકોન, ફર્સ્ટ વન ઇઝ R અને O. આવું યુનિટ છે એ તમને ફાઇન્ડ થતું હોય, નંબર ઓફ આ તમને મળશે, રાઈટ.
This type of unit is revise. આવું વારંવાર રિવાઇઝ થતું હશે. નોર્મલી આને તમારે પ્રિપેર કરવું હોય, રાઈટ, તો તમારે આલ્કલી ઓર એરાઇલ ગ્રુપ, હિયર આર મીન્સ આલ્કલી ઓર એરાઇલ ગ્રુપ, તમારે આવું લેવું પડે. મિથાઇલ ક્લોરાઇડ જે છે, બરાબર, when મિથાઇલ ક્લોરાઇડ ઇઝ રિએક્ટ વિથ સિલિકોન, ત્યારે એ ડિફરન્ટ ટાઈપના 573 કેલ્વિન એન્ડ in the presence of copper catalyst, તો ત્યારે તમને ડિફરન્ટ ટાઈપના ક્લોરોસિલેન ફાઇન્ડ થશે. ક્લોરોસિલેન મીન્સ વોટ? MESI. હવે અહીંયા યાદ રાખજો, Cl3 Me2Si, Cl2 Me3Si, Cl and sometimes Me4Si, આવા ડિફરન્ટ ટાઈપના ક્લોરોસિલેન છે એ ફાઇન્ડ થતા હોય નોર્મલી. પણ ટોટલી રિએક્શન કેવી છે હું તમને શોર્ટકટમાં શીખવાડું છું. ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ ઓબ્ટેન ક્લોરોસિલેન, અને એમાંય તમારે ડાયમિથાઇલ ડાય ક્લોરોસિલેન છે એ પહેલાં ઓબ્ટેન કરવું જોઈએ. CH3Cl, રાઈટ, આની તમારે રિએક્શન છે એ કરવાની છે સિલિકોન સાથે, રાઈટ. તો અહીંયા તમને ઓબ્ટેન શું થશે જોજો, CH3Si, બરાબર, જોજો અહીંયા તમારી પાસે CH3S આ Cl છે આની સાથે કમ્બાઈન થશે, એટલે અહીંયા તમે નોર્મલી આવું મૂકી શકશો, ક્લોરીન ક્લોરીન, અહીંયા મૂકી શકશો CH3 એન્ડ CH3, આ તમને ઓબ્ટેન થશે. બટ ફોર ઇટ 573 કેલ્વિન એન્ડ કોપર ઇઝ ધ કેટાલિસ્ટ, આની પ્રેઝન્સની અંદર તમને આ ફાઇન્ડ થશે. નાવ આઈ એમ પુટિંગ આર ઇન પ્લેસ ઓફ CH3, રાઈટ. સો આને અગેન તમારે હાઇડ્રોલાઇઝ કરવાનું થશે, રાઈટ. હાઇડ્રોલાઇઝ કરશો એ પછી તમારે આને પોલિમરાઇઝેશન કરવાનું. ફર્સ્ટ તમારે આનું હાઇડ્રોલાઇઝ કરવાનું. તો જુઓ, આઈ એમ રાઇટિંગ હિયર SiRClCl, તમે એનું હાઇડ્રોલાઇઝ કરશો, રાઈટ, તો તમને શું ઓબ્ટેન થશે? જુઓ, વેર Cl, જ્યાં Cl છે ત્યાં OH આવી જશે, એટલે Si, અહીંયા તો R જ છે, R OH એન્ડ OH, આવું ઓબ્ટેન થયું. હવે આ જે આપણને યુનિટ ફાઇન્ડ થયો, જો ફર્સ્ટ ઓફ ઓલ યુ પ્રિપેર્ડ ક્લોરોસિલેન, આ તમે ક્લોરોસિલેન ફાઇન્ડ કર્યું, ધીસ ઇઝ અ ક્લોરોસિલેન. ક્લોરોસિલેનનું હાઇડ્રોલાઇઝ કર્યું, હાઇડ્રોલાઇઝ કર્યું એટલે તમને એક આ પ્રોડક્ટ મળી, રાઈટ. હવે આ જે પ્રોડક્ટ મળે છે એનું પોલિમરાઇઝેશન કરવાનું. શું કરવાનું? પોલિમરાઇઝેશન. જો આનું હું પોલિમરાઇઝેશન કરું છું, કઈ રીતે પોલિમરાઇઝેશન થાય છે એ આપણે ચેક કરીએ, રાઈટ. સો RSiRCH3 અહીંયા જે છે એ હવે કેવું આવી ગયું? OH એન્ડ OH. અગેન અહીંયા આપણે લઈએ OH, અહીંયા આવશે Si, OH, R એન્ડ R, રાઈટ. અગેન OH, Si, OH, R એન્ડ R, રાઈટ. આપણે 3 યુનિટ બતાડીએ. Here is from OH and H, right. Here is from OH and H, right. Same method, અહીંયાથી H અને અગેન અહીંયા કોણ હશે? OH હશે, રાઈટ. સેમ જુઓ તમે, અહીંયા કોણ હશે? OH અને આનો કોણ હશે? H. આવું થશે. H2O રિમૂવ કરી દો, પોલિમરાઇઝેશન થાય છે. યુ કેન રિમૂવ ધ H2O. H2O રિમૂવ થઈ ગયું. ધેન વોટ ઇઝ લેફ્ટ? તમે જુઓ RSiRO, ચેક કરો, જો RSiRO, આ તમને નોર્મલ સ્ટ્રક્ચર છે એ આખું ફાઇન્ડ થયું. એન્ડ આ આખું કમ્બાઇન્ડ થાય, પોલિમરાઇઝેશન થાય, એન્ડ યુ કેન ઓબ્ટેન સિલિકોન્સ. આ શું ઓબ્ટેન કર્યું તમે? સિલિકોન્સ. હવે આ જે ચેઇન છે એને તમારે સ્ટોપ કરવી હોય, આગળ જતાં એને બંધ કરવી હોય, રાઈટ. ધેન યુ શુડ એડ. તમારે શું એડ કરવાનું એ તમને કહી દઉં. જો અહીંયા તમે એડ કરી શકશો, માની લો કે અહીંયા
અહીંયા તમે એડ કરી શકશો SI R R એન્ડ R. અહીંયા ભલે OH આવે પણ તમારી ટેક્સ્ટબુકમાં લખ્યું છે R, તમારે લખ્યું છે R3SiCl. આનું હાઇડ્રોલાઇઝ થઈ જશે તો અહીંયા OH આવી જશે. તો જુઓ આ OH R R અને R અહીંયાથી તમારી ચેઇન છે એ સ્ટોપ થઈ જશે, કેમ કે આગળ પોલિમરાઇઝેશન થતું સ્ટોપ થઈ જશે, કેમ કે OH નથી, રાઈટ. સો અહીંયાથી તમારું પોલિમરાઇઝેશન કેવું થઈ ગયું, સ્ટોપ થઈ ગયું. સો નોટ પોસિબલ, આગળ નહીં થાય. સેમ તમે અહીંયા જુઓ તો અહીંયા સેમ આ સાઈડ છે ચેઇનમાં R આવી જશે એટલે આખી ચેઇન છે એ સ્ટોપ થઈ જશે અને લિમિટેડ તમને જે ચેઇન જેટલી જોતી છે એ ટાઈપની તમને ફાઇન્ડ થશે, રાઈટ. તો આટલી મેટર છે એ ક્લિયર થઈ ગઈ. નોર્મલી જે R છે ધેટ મીન્સ કે આલ્કાઇલ ગ્રુપ્સ છે, રાઈટ. તો આલ્કાઇલ ગ્રુપ્સ છે એ વોટર રિપેલિંગ છે, એનો નેચર કેવો છે, વોટર રિપેલિંગ છે. એન્ડ ધેટ ઇઝ વાય ધીસ વન ઇઝ યુઝડ ફોર વોટરપ્રૂફ. વોટરપ્રૂફ તરીકે વોટરપ્રૂફિંગ કોઈ સબસ્ટન્સને યુઝ કરવો હોય તો તમારે આનો યુઝ કરી શકાય. એટલે કે વોટરપ્રૂફિંગ ફેબ્રિક્સ છે એમાં આનો નોર્મલી યુઝ થતો હોય છે. તો આ ટાઈપનું છે એ તમને સિલિકોન્સ છે એ ઓબ્ટેન થશે. ક્લિયર? Now we are going to discuss about silicates, right? So friends, a large number of silicates mineral exist in nature. Some of the examples are feldspar, zeolites, mica and asbestos. The basic structure of silicates is SiO4 minus 4. That means SiO, O, O and O all have a minus, right? તો આવું બેઝિકલી સ્ટ્રક્ચર છે એ તમને SiO4 માઇનસનું ઓબ્ટેન થાય. તમે જુઓ તો એની અંદર સિલિકોન એટમ્સ છે ઇઝ બોન્ડેડ ટુ 4 ઓક્સિજન એટમ્સ, રાઈટ, ઇન ટેટ્રાહેડ્રલ ફેશન. ટેટ્રાહેડ્રલ ફેશનમાં છે. ઇન સિલિકેટ્સ આઈધર ધ distract units is present or numbers of such units are joined together via cones. અહીંયાથી તમને અહીંથી જોઈન થાય. એન્ડ 1 2 3 4 આ ઓક્સિજન સાથે જ્યારે અધર સિલિકોન છે એ કમ્બાઇન થાય ત્યારે ડિફરન્ટ ટાઈપના સિલિકેટ્સ છે એ તમને ઓબ્ટેન થાય. લાઈક ચેઇન છે, રિંગ છે, શીટ છે, આઈધર થર્ડ ડાયમેન્શનની અંદર આવા બધા સ્ટ્રક્ચર છે એ તમને ઓબ્ટેન થાય. હું તમને એક પછી એક એની ફિગર છે એ બતાડતો જાઉં છું ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ફિગર તમે જુઓ તો નોર્મલી આની ફિગર બતાડી છે, રાઈટ. સેકન્ડ તમે જુઓ તો અહીંયા તમને ડિફરન્ટ ટાઈપના સિલિકેટ્સ બતાડ્યા છે. જુઓ 2 સિલિકેટ્સ છે એ કમ્બાઇન થયા છે. અહીંયા જુઓ સ્ટાર ટાઈપનું છે, રાઈટ. તો આ ટાઈપના તમે ચેક કરતા જાઓ. શીટ છે, ચેઇન છે, રાઈટ. આ ટાઈપના ડિફરન્ટ સિલિકેટ્સ છે એ તમને ઓબ્ટેન થશે, રાઈટ. કયું સિલિકેટ છે, ક્યાં યુઝ થાય છે બરોબર જોજો. ક્યાં છે? અહીંયા 4 નેગેટિવ છે, જો બરાબર. આ 4 નેગેટિવ ચાર્જ છે એ સિલિકેટ્સના સ્ટ્રક્ચરમાં એ ન્યુટ્રલાઇઝ થાય. કોના દ્વારા? બાય પોઝિટિવ ચાર્જ ઓફ મેટલ આયન્સ. ઇફ ઓલ અધર 4 કોન્સ, આ 4 કોન્સ છે આર શેડ વિથ અધર ટેટ્રાહેડ્રલ યુનિટ્સ, તો આખું થર્ડ ડાયમેન્શનની અંદર તમને નેટવર્ક છે એ તમને ફોર્મ થતું જોવા મળશે, રાઈટ. બટ નોર્મલી આ નેચરમાંથી તમને ડાયરેક્ટ મિનરલ ફોર્મ્સમાં ફાઇન્ડ થાય છે. બટ 2 ઇમ્પોર્ટન્ટ મેન મેડ સિલિકેટ્સ આર ગ્લાસ એન્ડ સિમેન્ટ. જો તમને એવો ક્વેશ્ચન પૂછે કે મેન મેડ અથવા તો આર્ટિફિશિયલ સિલિકેટ્સ કયા છે, ધેન યોર આન્સર ઇઝ ગ્લાસ એન્ડ સિમેન્ટ, રાઈટ. તો આટલી મેટર ક્લિયર કરો. હવે જે સિલિકોન ડાયોક્સાઇડ છે, અહીંયા જે મેં તમને સ્ટ્રક્ચર આપ્યું હતું SiO SiO Si, રાઈટ. સેમ O SiO Si SiO, આવું આપણે સ્ટ્રક્ચર જોયું હતું, રાઈટ. તો બરોબર જોજો. ઇફ એલ્યુમિનિયમ એટમ્સ આર રિપ્લેસ્ડ ફ્યુ સિલિકોન્સ એટમ ઇન થર્ડ ડાયમેન્શનલ નેટવર્ક ઓફ સિલિકોન ડાયોક્સાઇડ. આમાંથી તમારે રિપ્લેસ કરવાનું છે. સિલિકોનની જગ્યાએ માની લો કે અહીંથી સિલિકોન કાઢી એલ્યુમિનિયમ મૂક્યું, સિલિકોન કાઢી એલ્યુમિનિયમ મૂક્યું, સિલિકોન કાઢી એલ્યુમિનિયમ પુટ કરું છું. ઓવરઓલ સ્ટ્રક્ચર નોન એઝ એલ્યુમિનોસિલિકેટ્સ. તો આ જે સ્ટ્રક્ચર ઓબ્ટેન થાય ને કેવું કહેવાય છે? એલ્યુમિનોસિલિકેટ્સ.
એક્વાયર્સ અ નેગેટિવ ચાર્જ, આમાં નેગેટિવ ચાર્જ હશે અને આનું તમે સ્ટ્રક્ચર જુઓ તો ઇટ ઇઝ લાઈક અ હની બીનો જે હાઇવ્સ હોય છે એની જેવું છે એનું સ્ટ્રક્ચર છે એ તમને ફાઇન્ડ થાય. બટ બિટવીન ધ જે વચ્ચે વચ્ચે જે સ્પોર હોય છે, વચ્ચે વચ્ચે જે જગ્યા હોય છે ત્યાં કેટાયન્સ લાઈક Na+, K+ ઓર Ca+2 આવા બેલેન્સ કરી દેવામાં આવે એટલે નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ છે એ આખો બેલેન્સ થઈ ગયો હોય. આવા 2 ટાઈપના તમને સ્ટ્રક્ચર છે એ ફાઇન્ડ થાય એન્ડ ધે આર ફેલ્સપાર એન્ડ ઝિયોલાઇટ. અને ફેલ્સપાર અને ઝિયોલાઇટ બેની અંદર તમને આવા સ્ટ્રક્ચર છે એ ઓબ્ટેન થશે, રાઈટ. સો we are discussing about zeolites. Zeolites are widely used as a catalyst in petrochemical industries. For example, હાઇડ્રોકાર્બન છે બરાબર, એનું આઇસોમેરિઝેશન કરવું હોય તો ત્યાં પણ યુઝફુલ છે. એક ZSM5 કરીને ઝિયોલાઇટ છે બરાબર. આ ટાઈપનો ઝિયોલાઇટ છે ઇટ ઇઝ યુઝડ ટુ કન્વર્ટ આલ્કોહોલ ઇન્ટુ ગેસોલિન ડાયરેક્ટલી. અને હાઇડ્રેટેડ ઝિયોલાઇટ્સ છે, રાઈટ, એ આપણે શીખી ગયા હાઇડ્રોજનની અંદર કે હાઇડ્રેટેડ ઝિયોલાઇટ્સ છે, રાઈટ. ઇટ ઇઝ યુઝડ ફોર આયન એક્સચેન્જિંગ, વોટર સોફ્ટનર તરીકે પણ એનો યુઝ થાય છે. જે હાર્ડ વોટર છે અને સોફ્ટ વોટરની અંદર કન્વર્ટ કરવા માટે પણ આપણે આયન એક્સચેન્જની અંદર યુઝ કરી ગયા, રાઈટ. સો આટલી મેટર છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ઓફ ઓલ તમારે પહેલાં એનસીઈઆરટી છે એ કમ્પ્લીટ કરવી જોઈએ એઝ પર માય વ્યૂ. લાઇન ટુ લાઇન એક વખત તમારે એમાંથી બહાર નીકળવું જોશે. જ્યાં ઇમ્પોર્ટન્ટ દેખાય છે ત્યાં અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો. સેકન્ડ ટાઈમ કે થર્ડ ટાઈમ જ્યારે તમે રિવિઝન કરતા હો ત્યારે મેઇનલી પહેલું એનું જ રિવિઝન થવું જોઈએ. મોડ્યુલ્સની અંદર અમે એક્સ્ટ્રા મેટર્સ છે એ તમને આપી છે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો આની અંદર અમે તમને પાછળની સાઈડમાં બેક બોન્ડિંગ આપ્યું છે. એ સિવાય એક બે બીજી મેટર પણ તમારી સાથે ડિસ્કશન કરી છે, જેમ કે ડાયમરની એક બે મેટર ડિસ્કશન કરી છે. થર્ડ થિંગ, એડિશનલ કેટલાક ટોપિક્સ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ ગ્લાસ છે, ડિફરન્ટ ટાઈપ ઓફ ગ્લાસ છે, ગ્રેફેનનું એક સ્ટ્રક્ચર આપ્યું છે, રાઈટ. તો એ બધી મેટર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ફ્રેન્ડ્સ, એ બધી મેટરને તમારા માઇન્ડમાં પહેલાં ક્લિયર કરી લેજો. નેક્સ્ટ વન કે એડિશનલ વધારાના કેટલાક ટોપિક્સ અમે લાસ્ટની અંદર આપ્યા છે. આમ જુઓ તો એ જનરલ નોલેજ જેવા છે, વન ટાઈમ એક રીડ કરી લેવાના. પણ એ ક્યારે પ્રિપેર કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ તમારું એનસીઆરટી છે એ પ્રિપેર થાય, તમે શ્યોર થઈ જાઓ કે ટોટલી કમ્પ્લીટ થઈ ગયું છે તો જ એને અડવાનું, એ સિવાય એને અડવાનું નથી, રાઈટ. પહેલો પ્રેફરન્સ છે એ તમારો એનસીઆરટી છે. ડન. સો બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, આવજો, જય શ્રી કૃષ્ણ.